પણ હનુમાનજી પાછા આવી ગયા. ત્યાં આગળ બધી વાત કરી. જાંબુવાન ને જાંબુવાન તે જઈ બધી વાત કરી. ભગવાન રામ આગળ ગુણ ગાયા. ભગવાન આગળ કોણ ગુણ ગાય છે? જાંબુવાન. જાંબુવાન કોણ છે? બ્રહ્માનો અંશ અવતાર. હનુમાનજી કોણ છે? રુદ્ર અવતાર. રામ કોણ છે? વિષ્ણુનો અવતાર. તો બ્રહ્મા શંકરના ગુણ ગાય છે વિષ્ણુ પાસે. તમે જુઓ, એક સુંદર એક મેળ પાડી દીધો છે ગોસ્વામી તુલસીદાસ. ગુણ ગાય છે કોણ? કારણ હનુમાનજી પોતે પોતાનો વખાણ તો જાતે કરે નહીં. એમણે જાંબુવાને વાત કરી કે આવું આવું થયું હતું. પણ અહીંયા આગળ બ્રહ્મા એટલે કે જાંબુવાને બધી વાત ભગવાન રામને કહી કે આવું લંકામાં એ કરી આવ્યો અને એના વખાણ ખૂબ કર્યા. પણ અહીં તમે અંદર ખાને જો ઇન બિટવીન ધ લાઇન્સ તો ખબર પડે. બ્રહ્મા ગુણ ગાય છે કોના? રુદ્રના, શંકરના. રુદ્ર અવતાર છે હનુમાનજી. કોના આગળ ગાય છે? વિષ્ણુ આગળ. ત્રણેય એક જ સ્વરૂપ છે. અહીંયા આગળ એ પણ એક સુંદર એક ત્રિકોણ છે જોવા જેવો. ભગવાન રામ તો એટલા રાજી થઈ ગયા. હનુમાન, તે મારી ઉપર જેટલો ઉપકાર કર્યો છે એનો બદલો હું વાળી શકું એમ નથી. હું તારો કાયમનો દેવાદાર થઈ ગયો. આ દેવું ક્યારે ચૂકવીશ? હનુમાનજી કહે ચૂકવાય એમ જ નથી. તમે ચૂકવી શકવાના જ નથી. તમે મારા જિંદગીના દેવાદાર રહેવાના છો. હું તમને દેવાદાર જ રાખવાનો. અલ્યા ભાઈ, દેવામાંથી ચૂકતે થાય એવું કરીને કે કેવી રીતે થાય? તમે દેવું છૂટશો જ નહીં. કેમ? તો કે હું પૈણું અને મારું બૈરું કોક ઉપાડી જાય ને તમે ખોળી લાવો તારે દેવું છૂટે. પણ હું પૈણવાનો જ નથી. પછી ક્યાં મેળ પડવાનો છે? મારું દેવું તમે કાયમ દેવાદાર ભગવાન. હજુ આજે 1986 સાલમાં પણ અમારા ભગવાન રામ હનુમાનજીના દેવાદાર જ છે અને કાયમ રહેવાના સૃષ્ટિ છે ત્યાં સુધી. મેં તમારો જે ઉપકાર કર્યો છે એવો ઉપકાર તમે મારો કેવી રીતે કરવાના? હું પૈણું તારણ, મારું બૈરું કોઈ લઈ જાય તારણ, તમે ખોળવા જાવ તારણ. એ મેળ જ નથી પડવાનો મારા. તમે મારા કાયમના દેવાદાર. ભગવાન રામ હંમેશા હનુમાનજીના દેવાદાર જ છે હંમેશા. પછી બધા વાનરો ભેગા કર્યા અને રામ વાનરો કરોડોની સંખ્યામાં આવ્યા. ભગવાને એક જ કૃપા દ્રષ્ટિ, આનું નામ શક્તિપાત હો. શક્તિપાત, શક્તિપાતનો નમૂનો આપ્યો. રામ કૃપા બલ પાઈ કપિંદા ભયો પુચ્છ મનહુ ગિરિંદા. ભગવાને એક જ દ્રષ્ટિપાત કર્યો. કરોડો પડેલા, કોઈને માથા પર હાથ મેળવાની જરૂર ના પડી. માત્ર દ્રષ્ટિ બસ છે. એક કૃપા દ્રષ્ટિ ફેરવી બધાની ઉપર. રામ કૃપા બલ પાઈ કપિંદા ભયો પુચ્છ મનહુ ગિરિંદા. પછી તો લશ્કર તૈયાર થયું. ઉપડ્યા સેતુબંદર રામેશ્વર. ત્યાં આગળ એની સ્થાપના કરી. શંકર દાદાને કહ્યું, દાદા તમારા ભક્તને મારવા જઉં છું, એટલે તમારી મંજૂરી લીધા સિવાય જવાય નહીં. મને તમે આજ્ઞા આપો અને આશીર્વાદ આપો. ભગવાન રામના આશીર્વાદ અને આજ્ઞા શંકરના લઈ અને એમણે તૈયારી કરી. અહીં આગળ વિભીષણને નાને ચડફડ થઈ. તમે જાણો છો વાર્તા. તો વિભીષણે કહ્યું, ભલા માણસ તું આ શું ધંધો લઈ માંડ્યો છે? મંદોદરીએ ઘણો સમજાય. વિભીષણે કહ્યું કે જો રાવણ તારે શું કરવું છે? રામરાજ તું ન કરી શકું. નહીં, મારે તો કલ્યાણ રાજ, વેલફેર સ્ટેટ. વેલફેર સ્ટેટ બીડીઓ અંદર હોય તૈયાર, એને વેલફેર સ્ટેટ કહેવાય. બધા ભૌતિક સુખો. રાવણની ઈચ્છા હતી વેલફેર સ્ટેટ બનાવવાની. કલ્યાણ રાજ્ય એને રામરાજ નતું કરવું, એને કલ્યાણ રાજ કરવું હતું. આપણે કલ્યાણ રાજ કરી છે, રામરાજ તો ગયું. કલ્યાણ રાજમાં રામરાજનો ફેર અહીં વિભીષણ બતાવે. જરા જોજે, ઝીણી વાર કરે. એટલા માટે કલ્યાણ રાજ શબ્દ વાપર્યો વિભીષણે. હા, કલ્યાણ રાજ, વેલફેર સ્ટેટ. આપણે વાતો કરે બધા આપણા મિનિસ્ટરો તો વેલફેર સ્ટેટની વાતો કરે. ધીસ ઇઝ અ વેલફેર સ્ટેટ. વેલફેર સ્ટેટ કોને કહેવાય? બધાને બધા ભૌતિક સુખો મળે. એના આઈસ્ક્રીમ ખાવો તો જ્યારે જોઈએ ત્યારે મળે. ફેન્ટા જોઈતી હોય તો મળે. અહીંથી અમદાવાદથી મુંબઈ તમે જાઓ ને તો રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતા હો, તમે જે સ્ટેશન માગો તો ફેન્ટા મળે, કોકો કોલા મળે. પણ કોઈક એક પોલ પાણી આલો ના મળે. કોઈ સ્ટેશન ના મળે. બસ પાણી ના મળે. બાકીનું બધું સુખ તમારે એ વિડીયો મોંઘા સસ્તા થઈ જાય. ફક્ત તેલ, ઘી, ઘઉં એ મોંઘું થાય. બાકી પેલું બધું સસ્તું થાય. લિપસ્ટિક સસ્તી થાય, કોસકા સસ્તા થાય. હા, બધું બસ વેલફેર સ્ટેટ. બધું જ ભૌતિક સુખો બસ ઢગલા બંધ. રાવણના રાજમાં ભૌતિક સુખોને અઢળક હતા, અઢળક હતા. લોકો આમ તો સુખી હતા. રાવણના રાજમાં દુઃખી નહોતા. કંસના રાજમાં કોઈ દુઃખી નહોતા. કલ્યાણ રાજ કરેલું. રામનું નામ નહીં લેવાનું, બસ બીજી વાત નહીં. બાકી તો બધું ફક્ત ભગવત ભક્તિ નહીં. તો એને કહ્યું કે તારે કલ્યાણ રાજ કરું કે રામરાજ કર? કે રામરાજ તો નથી જ કરવું, કલ્યાણ રાજ કરે. તો કે જો કલ્યાણ રાજ કરું તો પણ તને એક શરત કહું છું, કલ્યાણ રાજ પણ તારું નહીં ટકે. એક તું
તારું એક એવી ખરાબ ટેવ છે કે તારું કલ્યાણ રાજ નહીં ટકે. છતાં જો તારે કલ્યાણ રાજ કરવું હોય તો પણ તું એક શરત પાળ. તો પણ જો આપન ચાહું કલ્યાણા, જો તારે કલ્યાણ રાજ કરવું હોય તો પણ જો આપન ચાહું કલ્યાણા, સુદર્શ સુમતિ શુભ ગતિ સુખ નાના, તો પર નારી લીલાર ગોસાઈ, ત્યાં જવું ચૌથ કી ચંદ કી નાઈ. તો પણ એટલું ધ્યાન રાખજે, કલ્યાણ રાજ કરવું હોય તો પણ જો કોઈ સ્ત્રીની છેડતી કરી, અગર કોઈ સ્ત્રીને તે કુદ્રષ્ટિ કરી તો યાદ રાખજે કલ્યાણ રાજ પણ નહીં ટકે, એ પણ જશે. રામરાજ તો તું નહીં કરી શકો, પણ કલ્યાણ રાજ કરવું હશે તો પણ જ્યાં સ્ત્રીનું સન્માન નથી, જ્યાં સ્ત્રીની છેડતી થાય, જ્યાં સ્ત્રીની ઉઠાંતરી થાય, આજે જો તો સ્ત્રીઓને ઉપાડીને હેરતા જ થઈ જાય. હવે જો તો પાકિસ્તાનમાંથી આ કેટલી સ્ત્રીઓને દુઃખી કરી નાખી. જે દેશની અંદર સ્ત્રી સન્માન નહીં, સ્ત્રી તો એટલું ધ્યાન રાખજે. તો પર નારી લીલાર ગુસાઈ, ત્યાં ચોથ કી ચંદ કી નાઈ. જેમ ચોથનો ચંદ્ર આપણે શુદ્ધ ચોથનો જોતા ને, આપણે તો સંકટ ચતુર્થી દાડે વધ ચોથનો ચંદ્ર, શુદ્ધ ચોથનો ચંદ્ર જોયો તો ભગવાન શ્રી કૃષ્ણ પણ કાળા ટેલી લાગી હતી. એ આવશે દસમ સ્કંધમાં. તો એ તો તું જેમ એને અવોઇડ કરે છે એમ સ્ત્રીના કપાળ હામું પણ ના જોતા. એના મુખ હામું તો શું, એના કપાળ હામું પણ ના જોતો. જો આપન કાહું કલ્યાણા, સુદર્શ સુમતિ શુભ ગતિ સુખ નાના, તો પર નારી લીલાર ગુસાઈ, ત્યાં જવું ચૌથ કી ચંદ કી નાઈ, સુમતિ કુમતિ સબ કે ઉર બસહી. સુમતિ કુમતિ એ તો દરેકમાં હોય છે, નથી હોતી એમ નહીં, પણ જહાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જહાં કુમતિ ત્યાં વિપત્તિ નિદાના. આ એક સિદ્ધાંત, એક કેટેગોરિકલ સ્ટેટમેન્ટ અહીં કરે છે. જ્યાં બુદ્ધિ બગડી સમજી જવું કે તમારું ઉઠમણું થવાનું. જહાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જહાં કુમતિ ત્યાં વિપત્તિ નિદાના. પેલા તો ગુસ્સો આવી ગયો, એક લાત મારી નીકળી જા બહાર, હેત થઈ. વિભીષણ ચાલતો થયો, પણ જો ભક્ત હૃદય રસ્તામાં આવતા આવતા એક પણ શબ્દ રાવણની વિરુદ્ધ નથી બોલ્યો. રાવણ માટે કડવાશ નથી. રસ્તામાં આવતા વિચાર કરે, અરે કેટલો ભાગ્યશાળી હું. રસ્તામાં આવતા આવતા વિચાર કરે વિભીષણ, ઓહો મારી પર ભગવત કૃપા થઈ ગઈ. અને કેટલા મનોરથ કરે, જેમ ભરતજી મનોરથ કરતા હતા એમ રસ્તામાં મનોરથ કરતો કરતો એ નીકળ્યો. રસ્તામાં આવતા દેખી હું જાય ચરણ જલ જાતા, અરુણ મૃદુલ સેવક સુખદાતા. આજે પરમાત્માના ચરણારવિંદના દર્શન મને થશે. મહાભાગ્ય મારું ઉઘડી ગયું, મહાભાગ્યશાળી થયો. રાવણે સારું કર્યું, મને તગડી મેલ્યો. દેખી હું જાય ચરણ જલ જાતા, અરુણ મૃદુલ સેવક સુખદાતા, જય પદ પર સિતરી ઋષિ નારી, દંડક કાનન પાવનકારી. જે ચરણારવિંદ અને એના ચરણ સ્પર્શથી અહલ્યા તરી ગઈ. જે ચરણારવિંદે દંડકારણને પાવન કર્યું. અને જે પદ જનક સુતા ઉરલાયે, કપટ કોરંગ સંગ દરધાય. અને કપટી કોરંગની પાછળ દોડતા હતા જે ચરણારવિંદ, એ ચરણારવિંદનું ધ્યાન આ રાવણની જેલમાં જે જાનકીજી સતત કરી રહ્યા છે. અને એ પરમાત્માના ચરણારવિંદ હર ઉર સરસ રોજ પદ જેવી, અહો ભાગ્ય મેં દેખી આવું તે. મારું કેટલું ભાગ્ય કે આજે પરમાત્માના ચરણારવિંદના મને દર્શન થશે. જીન પાયન કે પાદુકાની ભરતો રહે મન લાય, તે પદે આજ બિલો કિયા ઇનના એના નિયા બજાય. જે ચરણારવિંદની પાદુકા 14 વર્ષ સુધી આ ભરતે માથા ઉપર રાખી છે, એ પાદુકા જે ચરણારવિંદ, એ ચરણારવિંદ આજે તે પદ આજ બિલો કિયા ઇનના એના નિયા. આંખથી આજે મને જોવાનો લાભ મળશે, મોટા મોટો લાભ મળશે. બહુ રાજી થતો હતો. આવ્યો ત્યાં આગળ, જ્યાં સમુદ્રના આ કિનારે આવ્યો, બધું લશ્કર જાવેલું ત્યાં આગળ આવ્યા. કોણ છો? તરત જ ત્યાં તો સિક્યોરિટી મેજર્સ કેટલા બધા સ્ટ્રિક્ટ, બિલકુલ સ્ટ્રિક્ટ છે. ભગવાન રામ ને લખનજી બેઠેલા, એની આજુબાજુ એની આજુબાજુ એની આજુબાજુ એની આજુબાજુ હજારો કુંડાળા. રામને પોકવું કેવી રીતે? જવાય નહીં. ત્યાં તો છેક છેડે તો પકડ્યા એને બરાબર. કેટલા લગભગ કેટલા માઇલના ઘેરાવામાં પડેલો. વચમાં રામજી લખનલાલજી, કેટલા સિક્યોરિટી મેજર્સ, સુગ્રીવની કડક બંદોબસ્ત. સુગ્રીવ વોઝ ધ કિંગ, કમાન્ડર ઇન ચીફ સુગ્રીવ. ત્યાં આગળ જેવા ગયા કે કોણ છો? કે વિભીષણ છું, રાવણનો ભાઈ છું. માર બદલી વાત, નીકળ બહાર, બીજી વાત નહીં. કે ભાઈ તમે હવે સમજો તો ખરા, મારે ભગવાન રામને મળવું છે. કહે કે રામને મળવાનું, પહેવાત નહીં દેવાની, બીજી વાત નહીં. તો કે મને તમારે કોઈ ઓળખીતો કે એક હનુમાનજી છે મારા ઓળખીતા છે, મને મળ્યા હતા. મને એમણે કહ્યું હતું કે આવજો, ભગવાન તો બહુ દયાળુ છે, તમે પાપીને પણ એ તો અપનાવે છે. એટલું તમે એટલું કામ કરો, મને મારવા પહેલા હનુમાનજીને ખબર આપો કે વિભીષણ આવ્યો છે, બસ બીજું કઈ નહીં.
પેલા દોડ્યા. હનુમાનજીને કહ્યું કે હનુમાનજી વિભીષણ તમે ઓળખો છો? અરે હા, એ તો મને મળ્યા હતા લંકામાં. અરે કે એ આવ્યા છે? તો હા. તાર સુગ્રીવ કે મહારાજ વિનંતી કરું, એ પેલાને લાવવા જેવો છે. ભગવાન સુગ્રીવ કે નહીં, રામજીની મંજૂરી સિવાય ના લાવાય. સમજા? રામજીને પૂછ્યું, મહારાજ રાવણનો ભય આવ્યો છે. તો કે હે, રાવણનો ભય આવ્યો, મારે લાવવા દઈએ? તો ભગવાન કેટલા પોલિટિશિયન પાછા, હા, એ પોતે ના કે વોટ ઇઝ યોર ઓપિનિયન, ટેલ મી वॉट इज योर ओपिनियन. सुखदेव जी, आप कमांडर इन चीफ हो, आपका क्या राय है? यू गिव योर ओपिनियन इन द फाइल, देन आई विल टेक द डिसीजन. પછી લેવું ડિસિઝન થાય, ફાઇલ ઉપર જ ભાઈ લખાઈ લે બેઠો. તમારા ક્યાં રાય હે બોલો? કોઈ દાદ નહીં કેવું. પછી આપણને ફાવે તો હા, ના ફાવે તો કે એનું આપણે ડિસિઝન પડે. એકવાર કેવું, બોલો વાત કરવા છે કે ખીચડી કરવી છે, કે ખીચડી કહે આપણે ખીચડી ખાવી તો આપણે તમારી સાથે એગ્રી થઈ ગયો, તમે કહ્યું હતું ને, તમારે કયા પ્રોબ્લેમ ના કરવું તો ક્યાં આપણને વી કેન ચેન્જ ધ ઓપિનિયન. તમે સુગ્રીવ શું કરીશું? સુગ્રીવે કહ્યું, જો મારા છે મિલિટરીનો જે કાયદો છે એ પ્રમાણે હું તો કાયદેસર વાત કરવાનો હું, ના પહેવા દેવાય, બિલકુલ ના પહેવા દેવાય. જાની ન જાય નિશાચર માયા, કામ રૂપ કે કારણ આવા. અરે ભાઈ, એ તો વિભીષણ તો ગમે ત્યાં રૂપ ધારણ કર મારા બેટા, રાવણે આવે, કોક આવે, ગમે ત્યાં આવે, એમ પહેવા જેવા તો છે. જાની ન જાય નિશાચર માયા, કામ રૂપ કે કારણ આવા, ભેદ હમાર લેન સઠયાવા. આ તો ભેદ લેવા આવ્યો, આપણું બધું જાણી જાય બધું કેટલું લશ્કર છે. મારે બાંધી હતા મોહી અસ્વભાવા. હું તો કહું છું ને, મીસા હેઠળ લઈ જ લેવો, બીજી વાત પૂરી થાય, બીજી વાત નહીં. બાંધી હતા મોહી અસ્વભાવા, હા બધો ભેદ લેવા આવ્યો. આપણને શું ખબર પડે? ભગવાન હસી પડ્યા કે તે દાડે ત્યાં આગળ તમે આયા હતા ને મારો ભેદ લેવા, સુગ્રીવ મોકલ્યા તે દાડે તમને મીસામાં લઈને ના લેતો? તે દાડે ત્યાં મારો ભેદ લેવા જ મોકલ્યો હતો ને. ત્યાં પંપા સરોવર ઉપર ઋષિમુખ પર્વતો પર હનુમાનજી મોકલ્યા, જયારે ભેદ જોયા કોણ છે તે તને જ મીસામ લેવા જેવો હતો. હા, ભલા માણસ, તને ખબર છે મારા સન્મુખ જે જેના પગલા મારી કોરા વળ્યા એ પાપી હોય જ નહીં. પાપવંત કર સહજ સ્વભાવ, ભજન મોર તે ભાવન કાવ. અરે ભાઈ, આ પાપી છે. પાપી માણસ હોય તેને કથા નહીં સંભળાવી તો શી ખબર પડે આમાંથી પાપી કેટલા છે. અરે ભાઈ, જે આ હોલમાં આયા તો જ સમજી જવાનું કે પાપ મટી ગયું એનો. પાપી હોય તો સીધો હેડ જ જાય, આવે જ નહીં, એનો 20 કોરા વળે જ નહીં. મારી કોરા વળ્યો ત્યાં જે પાપી મટી ગયો. પાપવંત કર સહજ સ્વભાવ, ભજન મોર તે ભાવન કાવ. જો પૈ દુષ્ટ હૃદય સોઈ હોય, મોરે સન્મુખ આવકી સોઈ. દુષ્ટ હૃદય હોય ને તો અમારી સન્મુખ આવે જ નહીં, એ જીવાતમાં આવે નહીં. એ 6.5 થી 9 ના આવે, એ 6 થી 9 જાય, કે કોતા 9 થી 12 જાય, પણ એ જીવાતમાં હોય નહીં આવે, 6.5 થી 9 ના આવે. જો પૈ દુષ્ટ હૃદય સોઈ હોય, મોરે સન્મુખ આવકી સોઈ. પણ સન્મુખ હોય જીવ મોઈ જબહી, સન્મુખ હોય જીવ મોઈ જબહી. સન્મુખ હોય જીવ મોઈ જબહી, જન્મ કોટી અજ્ઞાશહી તબહી. એના અનેક જન્મના, કોટી જન્મોના પાપ મળીને ભસ્મ થઈ જાય. સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અજ્ઞાશહી તબહી. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી છલ છિદ્ર કપટ નહીં ભાવા. મારી પાસે જેને છલ છિદ્ર કપટ છે મારી પાસે આવે નહીં, જેના અંતઃકરણ પવિત્ર એ જ આવે અહીં આગળ. તો નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી છલ છિદ્ર કપટ નહીં ભાવા. એક એક ચોપાઈ કંઠસ્થ કરવા જેવી છે. ભગવાનની સ્પીચ તમે જુઓ. નિર્મલ મન જન સો મોહી પાવા, અને મોહી છલ છિદ્ર કપટ નહીં ભાવા. મને છલ છિદ્ર કપટ નહીં, નિર્મળ હૃદય આવે મારી પાસે. બસ તમને લાગે છે ભેદ લેવાયો છે? અરે ભેદ લે પઠવા દશ શીશા, તદપી ને કછુ ભય માની કપીશા. અરે ભેદ લેવાયો તો શું થઈ ગયો? અરે જગમાં સખા નિશાચર જે તે, લક્ષ્મણ હાન્યો નિમિષમાં તે. અરે આખા દુનિયામાં જેટલા રાક્ષસો છે ને, સુગ્રીવ તમારા મનમાં એમ કે તમારા લશ્કર થી હું જીતું છું. અરે મારો લક્ષ્મણ એકલો બસ છે, માકડ વેણી વેણી મારા એક એક ને મારે એવો છે. એક ના રહેવા દે.
એકલો લક્ષ્મણ જ બસ છે. આ તો નાટક કરવાનું, બાકી તમારા લશ્કરની કોઈની જરૂર નથી. તમારો ભોંકો મગજમાં હોય તો સુગ્રીવ બી ઢીલો પડી ગયો, કમાન્ડર રહી છીએ. ગજબ કહેવાય યાર, ગજબ કહેવાય. બોલાવી લાવો. હનુમાનજી તેટલા રાજી થઈ ગયા. વિભીષણ હનુમાનજી થર્ડ ક્લાસ કોન્સ્ટેબલ બિચારો, એનું તો કોઈ સાંભળે નહીં. ત્યાં આગળ સુગ્રીવ વાર શું હિસાબ એનો? વિભીષણજી ઉપડ્યા ત્યાં આગળ હનુમાનજી જઈને વિભીષણને બહુ માન ભેર સુગ્રીવને બધા લઈ આવ્યા અને જ્યાં પરમાત્માને સામે બેઠેલા દેખા. શું સ્વરૂપ જોયું વિભીષણે પરમાત્માને. દૂરી તે દેખે દો ભ્રાતા, દૂરથી જ્યાં જોયા બંને ભાઈઓને. નયનાનંદ દાન કે દાતા, નયન અને આનંદ, આંખને આનંદ આપે એવા પરમાત્માનું સ્વરૂપ જ્યાં જોયું તો બહોરી રામ છબી ધામ બિલોકી. અને રહ્યો ઠટુકી એક ટકપલ રોકી. એકદમ ધામ જોતાની સાથે ધામ અટકી ગયો, એકદમ આંચકો ખાઈ ગયો. વાહ, શું સૌંદર્ય છે! એકદમ અટકી ગયો. પછી ધીમે ધીમે શાંતિથી ભગવાન પાસે જઈ અને કેવું પરમાત્માનું સ્વરૂપ. ભુજ પ્રલંબ કંજારુણ લોચન, શ્યામલ ગાત પ્રણત ભવ મોચન. ભુજ પ્રલંબ કંજારુણ લોચન, પરમાત્માનું સ્વરૂપ આજ પહેલી વખત જોવે છે. શું સ્વરૂપ પરમાત્માનું! કેટલો નસીબદાર આજ ભગવાનના સ્વરૂપને જોવાનું મળ્યા. હવે જઈને કયો શ્વેત પાસે જઈ પગે લાગીને એને પોતાની ઇન્ટ્રોડક્શન આપે છે. જુઓ, પોતાની ઇન્ટ્રોડક્શન પોતે આપે છે. નાથ દશાનન કરમે ભ્રાતા. આવી રીતે કોઈ દાડ ના અપાય ઇન્ટ્રોડક્શન કે હું તમારા દુશ્મનનો ભય છું. અરે હોય, જાણતા હોય તો ના બોલાય, પણ જો એને બિલકુલ નિર્મળ હૃદયથી કહી દીધું, મહારાજ હું રાવણનો ભય છું. નાથ દશાનન કરમે ભ્રાતા, નિશાચર વંશ. તમે નિશાચરોને મારવા નીકળ્યા છો, હું નિશાચરમાં જન્મ્યો છું. તમે દેવોનું કલ્યાણ કરવા નીકળ્યા છો, હું દેવોનો દુશ્મન છું. નિશાચર વંશ જન્મ સુર ત્રાતા. તમે સુર ત્રાતા છો, અમે દેવોના દુશ્મન છીએ. તમે નિશાચરોને મારવા નીકળ્યા છો, હું નિશાચર છું. તમે રાવણનો તમારો અપરાધ કર્યો છે, હું અપરાધીનો ભય છું. નાથ દશાનન કરમે ભ્રાતા, નિશ્ચર વંશ જન્મ સુર ત્રાતા. સહજ પાપ પ્રિયતામ સદેયા. પાપી પાપમાં પ્રવૃત્તિ એવો મારો દેહ, તામસિક દેહ. જથા ઉલુ કઈ તમ કરને. જેવી રીતે ઘોડને અંધકાર ઉપર પ્રેમ, એવો અમારો તામસિક દેહ છે મહારાજ. તો કે આટલું બધું તો આવડે એવું છે, તમે આયા શું કરવા? તમારી જીગર કઈ ચાલી? તો કે મારા જગત જીગર ચાલી એનું કારણ એક જ, શ્રવણ સુજસ સુનિયાયો પ્રભુ ભંજન ભવ વીર. ત્રાય ત્રાય આરતી હરણ, શ્રવણ સુખાધર રઘુવીર. મહારાજ એક ફક્ત હિંમત કરી મેં એટલા માટે, હનુમાનજીએ મને કહ્યું હતું કે શ્રવણ સુજસ સુનિયાયો પ્રભુ ભંજન ભવ વીર, માટે હું આવ્યો છું. મેં તમારા ગુણ સાંભળ્યા એટલે હિંમત કરી શક્યો, બાકી મારી હિંમત ન ચાલે. એટલું હું આવ્યો છું મહારાજ. ભગવાન એટલા રાજી થઈ ગયા. તુમ સારિખે સંત પ્રિય મોરે, ધરે ઉદે નહીં આનંદ હો રે. અરે તમારા જેવા સંતો તો મને વાલા છે, તમારા માટે જ મેં જન્મ લીધો છે. તમારા જેવા સંતો માટે. બસ તમને લંકેશ બેસી જાઓ. લંકા ના ઈશ બોલ્યા લંકેશ કે મહારાજ લંકાનું રાજ મારે? તો કે હા, તારી ઈચ્છા ના હોય તો પણ. જદ્યપી સખા તવ ઈચ્છા નાહી, મોર દર્શ અમોઘ જગમાહી. આપી દીધું લંકાનું રાજ. જો સંપત્તિ શિવ રાવણ હી દિન દિયે દશમાત. જે સંપત્તિ રાવણને ભગવાન શંકરે માથા વાળી વાળીને જયારે મજૂરી કરી તાર આલ્યા છે, એ સંપત્તિ ભગવાને આમ આલી દીધી. લે કશું અમે શું આલ્યું મોટું? જો સંપત્તિ શિવ રાવણ હી દિન દિયે દશમાત, સોઈ સંપત્તિ વિભીષણ હી સકુચી દિન રઘુનાથ. એ સંપત્તિ પરમાત્માએ સંકોચથી હવે શું મોટું આલ્યું, લઈ જા એમ કરીને આલી દીધી. હવે થોડીક રહી, પણ હવે ટાઈમ થઈ ગયો છે. પણ હવે કાલે થોડીકમાં પતાવીને પછી કાલે આગળ આપણે ચાલીશું. દસમ સ્કંદ શરૂ કરવાનો છે. એટલે જો પરમાત્માની જે બાળ ક્રીડા, બાળ લીલા છે, એ બધી બાલકાંડમાં મૂકી દીધી. એનું નામ પણ પાડ્યું બાલકાંડ. અયોધ્યામાં જે કઈ હકીકત બની, અયોધ્યાની જે લીલા, એનું નામ પણ પાડ્યું અયોધ્યાકાંડ. ત્યાર પછી અરણ્યમાં ગયા, અરણ્યમાં જે લીલા થઈ એનું નામ પાડ્યું પણ અરણ્યકાંડ એવું. ત્યાર પછી કિષ્કિંધામાં ગયા તો કિષ્કિંધા એ એરિયાનું નામ છે, તો ત્યાં પણ જે લીલા થઈ એનું કિષ્કિંધા એવું નામ પાડ્યું.
પણ ત્યાર પછીની જે લીલા થઈ ને એ કાંડનું નામ ગોસ્વામીજીને પૂછના પડે, અરે આનું નામ શું પાડવું? આ તો અત્યંત સુંદર કાંડ છે, અત્યંત સુંદર છે, એટલે એનું નામ જ સુંદરકાંડ પાડ્યું. કેમ સુંદરકાંડ પાડ્યું? કે ત્યાં બે પરમ ભાગવતોનું મિલન છે. હનુમાનજી એ પણ પરમ ભાગવત, વિભીષણ પરમ ભાગવત. બે નદીઓનો સંગમ તો તમે જોયો હશે, કેટલો આહલાદક લાગે. બે નદીઓનો સંગમ, તમે જાઓ ત્રિવેણી સંગમ ઉપર અલ્હાબાદમાં, બે નદીઓનો સંગમ થાય, લાગે બે નદીઓ આમ ભેગી થઈને જતી હોય. તમે જોજો કયો કે ગંગાજી જાય ને જમુનાજી જાય, બંનેના પાણી આમ જુદા દેખાય, આમ કાળું ને ધોળું. ગંગાજીનું સફેદ પાણી અને જમુનાજીનું કાળું પાણી, બંને આમ છેક સુધી દેખાય. બે ત્રણ જુદી નદીઓ જાય છે, એમ ભેગું થઈ ગયેલું હોવા છતાં એટલો પ્રવાહ. તો બે નદીઓનો સંગમ થાય તો આહલાદ લાગે. તો બે સમુદ્રનો જયારે સંગમ થાય, ધનુષકોટી આગળ તમે જો, રામેશ્વર આગળ, ધનુષકોટી આગળ, બે ઓફ બેંગાલ અને પેલી બાજુ આ કરાચી બાજુનો જે સમુદ્ર, એ બે સમુદ્ર ભેગા થાય, એ તો બહુ જ આહલાદક લાગે. અને બે સમુદ્ર, બે મોટા મહાસમુદ્ર, કેટલો આહલાદ. તો બે વિભીષણ અને હનુમાનજીનો જે સંગમ બહુ જ આહલાદક, બહુ સુંદર. અને એ બંનેનો સંગમ પાછો કોની સાથે? ઇન્ડિયન ઓશન સાથે, પરમાત્મા સાથે. પરમાત્માની સાથે, પરમાત્માના સાનિધ્યમાં બે મહાભાગવત ભેગા થાય છે. એટલે આનાથી વધારે તો સુંદર કોઈ નહીં. એટલા માટે કાંડનું નામ પણ સુંદર કાંડ. હનુમાનજી બોલાઈ લાયા વિભીષણને. સુગ્રીવ તો ના પાડતો હતો કે ના મહારાજ. વિભીષણ કેટલા પ્રેમથી આવેલો, કેટલા ભાવથી આવેલો. રસ્તામાં આવતા પણ ભક્ત હૃદય જુઓ કે એને લાત મારી છે, પણ એનું એક અનિષ્ટ એક શબ્દ બોલ્યો નથી. ભક્ત હૃદય જેને અપકાર કર્યો છે એનું પણ એને કલ્યાણી થયું. અને રસ્તામાં ભગવાનના જ વિચારો કરતો કરતો આવ્યો. દેખ્યો જાય ચરણ જલ જાતા, અરુણ મૃદુલ સેવક સુખદાતા. આજે પરમાત્માના દર્શન થશે, આજે પરમાત્માના ચરણારવિંદનું દર્શન થશે મને, બસ એના ઉત્સાહમાં આવ્યો. દેખ્યો જાય ચરણ જલ જાતા, અરુણ મૃદુલ સેવક સુખદાતા. જે પદ પર તરી ઋષિ નારી, અને દંડક કાનન પાવનકારી. દંડકારણ્યને પાવન કર્યું, શ્રાપિત હતું બિચારું, એને પાવન કર્યું પરમાત્માએ. અને જેના ચરણના રજના સ્પર્શ માત્રથી પથ્થરને જીવનદાન આપી શકે, એ ચરણારવિંદ આજે મને જોવા ન મળવા. જે પદ પર તરી ઋષિ નારી, દંડક કાનન પાવનકારી. અને જે પદ જનક સુતા ઉરલાય, કપટ કુરંગ સંગધર ધાય. કપટી કુરંગની પાછળ પડેલા તે વખતે જાનકીજી બસ એ જ ધ્યાન રાખેલું ચરણારવિંદ. કેવા પગ ઉપડે છે, કેવા પગ દોડે છે, એ ચરણારવિંદનું ધ્યાન એને રાવણની જેલમાં એને એ જ ચરણારવિંદનું ધ્યાન કર્યું. જે પદ જનક સુતા ઉરલાય, કપટ કુરંગ સંગધર ધાય. અને હર ઉર સર સરોજ પદ જેઈ. અને ભગવાન શંકરના હૃદયરૂપી સરોવરની અંદર એ ચરણારવિંદ અંકિત થયેલા. ભગવાન શંકરના હૃદયની અંદર એ ભગવાન રામના ચરણારવિંદ, એનું જ દર્શન. જે પદ હર ઉર સર સરોજ પદ લાય જોઈ, અહો ભાગ્ય મેં દેખ્યા તોય. આજે મારું કેટલું સૌભાગ્ય કે આજે એ ચરણારવિંદ નું જે કયા ચરણારવિંદ કે જીન પાયન કે પાદુકની ભરતો રહે મન લાઈ. તે પદ આજ બિલો કે હું ઇન નયનાની અબ જાય. આ મારા ચર્મ ચક્ષુ વડે આજે મને પરમાત્માના ચરણારવિંદના દર્શન થશે. આવા ભાવથી દોડતો દોડતો આવ્યો. પેલા વાનરો મારવા લીધો, તું કોણ છું, કેમ પેસે છે? એ તો સારું થયું, હનુમાનજી ઓળખીતા એક હતો, એક ઓળખીતો હોય તો પહેવા દીધો. હનુમાનજીએ કહ્યું ભાઈ વિભીષણ હું તો ઓળખું છું, બોલાવી લાવ. તારે સુગ્રીવ આપણને, સુગ્રીવ તો ના પાડી, નહીં મારા અવાજ ના દેવાય, એને ખબર ના પડે આ તો રાક્ષસ કહેવાય. જાની ન જાય નિશાચર માયા, કામરૂપ કે કારણ આવા. શું કારણથી આવ્યો? કદાચ આપણો ભેદ લેવા આવ્યો હોય. ભેદ લેન પઠવા દસ શીશા, તદ ભેદ લેવા આવ્યો હોય તો ભેદ હમાર લેન સઠયાવા, મત બાંધ્યતા મોહી અસ્વભાવા. મારો તો ઓપિનિયન છે કંતાણી બાંધવો, જેલમાં મૂકી દેવો, મિસામાં, બીજી વાત નહીં. એરેસ્ટેડ વિધાઉટ વોરંટ, બસ. પણ ભગવાન એને સમજાય, સુગ્રીવ તને ખબર નથી, મારો સ્વભાવ તું જાણતો નથી. શરણાગત વત્સલ ભગવાના. હા, શરણાગત વત્સલ ભગવાના. ભગવાન તે શબ્દ બોલ્યા હનુમાનજી, શરણાગત વત્સલ છે ભગવાન.
ભગવાને કહ્યું ખોટી વાત, એ પાપી હોય જ નહીં. મારી કોરા વળ્યો, આ ચોપામાં વળ્યો પછી પાપી કેવો? પાપવંત કર સહજ સ્વભાવ, ભજન મોરતી ભાવન કાવ. જો પૈ દુષ્ટ હૃદય સોઈ હોય, મોરે સન્મુખ આવ કિશોઈ. દુષ્ટ હૃદય તો મારી બાજુ સન્મુખ થાય જ નહીં. જો પૈ દુષ્ટ હૃદય સોઈ હોય, મોરે સન્મુખ આવ કિશોઈ. અને સન્મુખ હોય જીવ મોહી જબહી. જે દિવસે જીવાત્મા મારી સન્મુખ થયો તો જન્મ કોટી અઘના સંહિતા બહી. કારણ કે મારી એક શરત છે, નિર્મલ મન જન સો મોહી પાવા. પરમાત્માને પ્રાપ્ત કરવાની એક જ દવા છે, એક જ સાધન, નિર્મલ મન. બસ અંતઃકરણ શુદ્ધિથી તમે જાઓ, ભગવાન મળે જ. અંતઃકરણમાં કઈ કામના છે, વાસના છે, દીકરા જોઈએ છે, પૈસા જોઈએ છે, બંગલા જોઈએ નહીં મળે. જે બિલકુલ ખાલી થઈને જાય, ભરીને આવે, હાથ ભરીને લાવે. પણ જે હાથમાં બધી કામનાઓ વાસનાઓ ભરીને જાય, ખાલી હાથે હેડ્યો આવે. આ એક સિદ્ધાંત એને બતાવ્યો, બહુ સુંદર સિદ્ધાંત. નિર્મલ મન જન સો મોહી પાવા. ચોખા મુઠ્ઠીમાં ભરીને ના જશો, ચોખા નહીં, ચોખ્ખા થઈને જાઓ. બસ ચોખ્ખા થઈને જાઓ, હૃદયના ચોખ્ખા થઈને જાઓ. ચોખા નહીં હોય ચાલશે, ચોખા તો ભગવાન પાસે ઘણા છે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી છલ છિદ્ર કપટ નહીં ભાવા. તમે જે માગણી કરો એ કપટ છે. મારી પાસે તમે બાર્ગેન કરો છો, બાર્ગેન નહીં, નો બાર્ગેન. ભગવાન કદાચ મારી ઉપર દયા ના કરો તોય હું તો ભક્તિ કરીશ. ભગવાન મારો છોકરો મારી નાખે તોય પણ હું ભગવાનની ભક્તિ કરીશ. મારી બૈરી મારી નાખે તોય, મારી છોડી રાડીને ઘેર આવે તોય. નરસિંહને દુઃખ કેટલું પડ્યું વિચાર કરો, પણ એને ભગવાનનું નામ નહીં છોડ્યું. એને કહ્યું ના, ગમે તે થાય એમ મારા કલ્યાણ માટે છે, જે કઈ થાય તે. તો નરસિંહને દુઃખ ઘણું પડ્યું પણ દુઃખ થયું નહીં. નરસિંહને દુઃખ પડ્યું પણ દુઃખ થયું નહીં. આપણને દુઃખ નથી પડ્યું તો દુઃખ થાતા થાય છે. આટલી મુશ્કેલી છે, એટલો પ્રભાવ છે. જો નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી સાલ છિદ્ર કપટ નહીં ભાવા. સુગ્રીવ તું ચિંતા નહીં કરતો, કદાચ ભેદ લેવા આવ્યા ને તોય શું? ભેદ લે ન પઠવા દસ શીશા, તદપી ન કછુભય માની કપીશા. જગમાં સખા નિશાચર જેતે, લક્ષ્મણ હાનિ નિમિષમાં તે. આ દુનિયા ઉપર જેટલા રાક્ષસો છે એક જ લક્ષ્મણ બસ છે. આટલું મોટું લશ્કરની જરૂર નથી, તારી જરૂર નથી, લે મારી જરૂર નથી, લે એકલો લક્ષ્મણ જ બસ છે. એક કે એક રાક્ષસ જે માકડ વેણી વેણી મારે મારી નાખ્યો છે. આજે ક્ષણમાં જગમાં સખા નિશાચર જે તે, લક્ષ્મણ હાનિ નિમિષમાં તે. કાલે વાત કરી ગયા આપણે, વિભીષણને બોલાયેલા, માનથી બોલાયેલા હનુમાનજી અને સુગ્રીવ બંને માનપૂર્વક બોલાયા. પરમાત્માને સામે બેઠેલા એનું હૃદય ઉછાળા મારે. વિભીષણનું હૃદય એટલો બધો આનંદનો અતિરેક થઈ ગયો એને. દૂરી તે દેખે દો ભ્રાતા, દૂરથી જ જ્યાં પરમાત્માને જોયે ત્યાં જ. દૂરી તે દેખે દો ભ્રાતા, નયન આનંદ દાન કે દાતા. નયનના આનંદ દાન આપનાર એવા પરમાત્માને જોયા. અને બહોરી રામ છબી ધામ બિલોકી. શું સૌંદર્યની મૂર્તિ, અત્યંત સૌંદર્ય. બહોરી રામ છબી ધામ બિલોકી, રહ્યું ઠટકી એક ટક પલ રોકી. એક ટક તો ઠટકી ગયો, અટકી ગયો એકદમ. એટલું સૌંદર્ય એક પળ માટે તો અટકી ગયો એકદમ. રહ્યું ઠટકી એક ટક પલ રોકી. અને જોયું તો શું દર્શન કરી રહ્યો, આમ ઉભો, ભુજ પ્રલંબ કંજારુણ લોચન, અને શ્યામલ ગાત પ્રણત ભવ મોચન. પરમાત્માના એને જો, ઓહો આ કેટલા લાંબા હાથ છે. પરમાત્માના હાથ બહુ લાંબા છે. એવા હાથ વાળા ક્યાં જઈને ચરણમાં પડી ગયો. પોતાની ઓળખાણ આપી, જો ઓળખાણ આપવાની રીત, ઇન્ટ્રોડક્શન. નાથ દશાનન કરમય ભ્રાતા, નિશ્ચર બાંસ જન્મ સુર ત્રાતા. સહજ પાપ પ્રિય તામસ દેહા, જથા ઉલોક તમ પર નેહા. જેમ ઉલોક ને ઘોર ને સ્વાભાવિક રીતે અંધકાર ઉપર પ્રેમ, એમ હું રાક્ષસી જીવ છું. મને અવિદ્યામાં અને અંધકારમાં જ પ્રિય. મને મારામાં પ્રકાશ હોય ક્યાંથી? પ્રકાશ છે નહીં મારામાં. મારા હું તો તદ્દન અંધકારમાં કોટવ છું અને રાક્ષસ યોનીનો છું. તમે રાક્ષસોને મારવા નીકળ્યા છો, હું રાક્ષસ છું. તમે દેવોનું કલ્યાણ કરવા નીકળ્યા છો, અમે દેવોના દ્રોહી છીએ.
તમે રાવણને મારવા નીકળ્યા છો, હું રાવણનો ભય છું. કેટલું કોન્ટ્રાડિક્શન બતાવે છે. નાથ દશાનન કર્મ ભ્રાતા નિશિચર બાંસ જન્મ સુર ત્રાતા સહજ પાપ પ્રિયતામ સદેહા જથા ઓલો કઈ તુમ પર નેહા. પણ છતાંય તે હિંમત કરી. મેં આટલો અધમ હોવા છતાં મેં કેમ હિંમત કરી? મેં હિંમત કરવાનું કારણ એક જ કે મને હનુમાનજીએ કહ્યું તું તું ચિંતા નહીં કરતો હો, જરા ગમે તેવો હોય તું સંત બની જ ગયો. અનન્ય ભાવથી પરમાત્માની ગમે તેટલા પાપ થયા હોય એની ચિંતા નહીં કરતા, પાપથી ગભરાશો નહીં. ટોલ્સ્ટોય કેમ નાચ્યો ગીતા માથે મેલીને? એને એક જ કારણ બતાવ્યું. ટોલ્સ્ટોય બતાવ્યું કારણ કે એટલું બધું કેમ નાચ્યા કે મેં બાઇબલ વાંચ્યું, બાઇબલમાં તો લખ્યું છે આ ગુનો કરો તો આ સજા, આ ગુનો કરો તો આ સજા, આ પાપ કરો તો આ સજા, આ પાપ કરો તો આ સજા. કુરાને શરીફમાં પણ મેં વાંચ્યું, એમાં લખ્યું છે આ પાપ કરો તો આ સજા, આ પાપ કરો તો આ સજા, આવો પાપી આવી સજા, આવો પાપી આવી સજા. તમામ ધર્મશાસ્ત્રોની અંદર પાપીના ઉદ્ધારની કઈ વાત જ નહીં. પાપ કર્યું કે સજા, પાપ કર્યું કે સજા. એક આ ગીતાનો આ શ્લોક વાંચીને ટોલ્સ્ટોય માથે મેલી નાખ્યો કે ગમે તેવો પાપી હોય એને પણ પુણ્યશાળી થવાનો પૂરો અધિકાર છે. ગમે તેવો પાપી હોય તો પણ, ગમે તેવો વાલ્યો હોય એને પણ વાલ્મીક થવાનો અધિકાર, ગમે તેવો કાગડો હોય તો એને કાગભૂષણી થવાનો અધિકાર. પાપી છો માટે તમને અધિકાર નથી એવું માનવું જ નહીં. ઘણા માનો છો કે વેદોનો તમને અધિકાર નથી, તમે વેદો વાંચવાનો અધિકાર નહીં, તમને ગાયત્રી મંત્ર બોલવાનો અધિકાર નહીં. અરે ભગવાનના ગુણ ગાવાનો. ગાયત્રીમાં શું છે? સૂર્યનારાયણની સ્તુતિ છે. સૂર્યનારાયણની સ્તુતિ કોણ ના કરી શકે? બધા કરી શકે. હજુ પણ કેટલાક માણસો એવું માને છે, હજુ પણ કે ગાયત્રીનો મંત્ર તમારે સ્ત્રીઓથી ના થાય, શુદ્રોથી ના થાય. કેમ ના થાય? અરે ભાઈ બધાને અધિકાર છે. સૂર્યનારાયણ નમસ્કાર કરવાના છે, વિશેષ છે. ગાયત્રીના મંત્રમાં છે સૂર્યનારાયણ નમસ્કાર, એમાં કોઈનો અધિકાર નહીં. અરે પરમાત્માની પ્રાપ્તિમાં તો એક જ જીવાત્માનો અધિકાર છે, એક કે એક કીડા મંકોડાનો પણ અધિકાર છે. એવા ગીધડા જેવાનો અધિકાર જયારે મળી ગયો, જયારે ગોરાદા જેવા શુદ્રનો અધિકાર મળી ગયો, ગોરાદા જેવો કોઈ શુદ્ર નહીં, ગીધડા જેવો કોઈ ખરાબ પક્ષી નહીં, કાગડા જેવો કોઈ ચંડાળ પક્ષી નહીં, તો એવાનો ઉદ્ધાર થયો હતો. સ્ત્રીઓ વૈશ્યા સદા તથા શુદ્રા, ભગવદ ગીતા સ્ત્રી હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, તે પિયાંતિ પરમ ગતિમ, એ પણ પરમ ગતિને પ્રાપ્ત થવાના અધિકારી જીવો છે. કોઈનો અધિકાર પરમાત્માને પ્રાપ્તિમાં છીનવી લેવાય છે? અધિકાર કોને નથી પરમાત્માની પ્રાપ્તિમાં? કોઈ બી જઈ શકે છે પરમાત્માને માર્ગે, એમાં કોઈ ના નહીં, કોઈ રોકટોક નહીં. તો કે મહારાજ મારે પણ, હું અધમ હતો, મને તો બહુ ગભરામણ છે તમારી પાસે આવતા. હનુમાનજીએ મને કહ્યું, અને એને જયારે તમારા જશ ગાયા મારી પાસે, તો શ્રવણ સોજસ સોની આયો પ્રભુ ભંજન ભવવીર ત્રાય ત્રાય આરતી હરણ શ્રવણ સુખદ રઘુવીર. હે ભગવાન, તમારા હું ચરણમાં પડું છું, મને મારું રક્ષણ કરો, બસ મને રક્ષણ કરો, મારું કઈ અનિષ્ટ ના થાય. હું અનિષ્ટમાં જ પડેલો છું, માટે મને બચાવો. આ જ્યાં વાત કરી ભગવાનનું હૈયું ભરાઈ આવ્યું. અભિષણ લંકેશ પધારો પધારો. મહારાજ લંકેશ તમે બોલ્યા, ભૂલ થઈ. હનુમાનજીને બધા વિચાર પડી ગયા. સુગ્રીવ મહારાજ લંકેશ લંકાનો રાજા છે, લંકાનો રાજા તો રાવણ છે. અને પરમાત્મા એટલે એક વચન, એક બાણ, એક પત્ની, એક વચન. એમ તમે કહ્યું લંકેશ, લંકેશ થઈ જવું પડે એને. લંકેશ થાય જ તો દશા બેસી જાય. બે લંકાના રાજા કેવી રીતે થઈ શકે? તો કે નહીં, મેં જ એને લંકેશ નક્કી કરી દીધો. આ લંકાનો રાજા આજથી વિભીષણ, આજથી ભલે રાજ્યાભિષેક ગમે તાર થાય, જ્યાં રાવણને મારી શું તાર થશે, પણ લંકાનો રાજા આજથી એને પ્રસ્થાપિત કરી દીધો કે મહારાજ કઈ ગરબડ થઈ જશે, કે શું ગરબડ થવાની છે. અને કદાચ રાવણ આવીને પગે લાગી ગયો તો કદાચ એનું ભમ્યું, જો કે ભમે જ નહીં એવાનું, તો હા એવાની કોઈ બુદ્ધિ સારી થાય જ નહીં. પણ ધારો કે કદાચ એને હૃદયમાં ભગવાન વસ્યા અને આવીને તમને પગે લાગી જશે, તમે લંકાની ગાદીમાં શું કરશો? પછી વિભીષણને બેહાડશો કે રાવણને બેહાડશો? કે બે લંકેશ થઈ ગયા. ભગવાન કે કોઈ ચિંતા કરો નહીં, મેં એને લંકેશ કહ્યો એટલે લંકેશ થયો જ. પણ રાવણ જો નહીં લાગે પગે, પણ લાગશે, અયોધ્યાની ગાદી એને આપી દઈશ, હું હેરતો થઈ જઈશ. અયોધ્યાની ગાદીઓ એને આપી દઈશ. મારી પાસે ઘણી ગાદીઓ છે, આખી દુનિયાનો અનંત કોટી બ્રહ્માંડનો માલિક દેવ છું. એમાં કહેતો એક આખું બ્રહ્માંડ આપી દઉં એને. શું વાત કરો તમે? એક આખા બ્રહ્માંડનો બ્રહ્મા બનાવી દઉં. એવા તો કઈક બ્રહ્મા મેં બનાવ્યા છે. તમે એની ચિંતા ના કરો. એ લંકેશ એટલે લંકેશ, બીજી વાત નહીં. જે સંપત્તિ રાવણને ભગવાન શંકરે આપેલી,
તે કેટલી મહેનતે આપેલી, 10 કેટલાય માથા કાપી કાપીને કમળ પૂજા કરેલી, કેટલી તપસ્યા કરી, તારે હોનાની લંકા આપી, તારે 20 હાથ આપ્યા, તારે 10 માથા આલ્યા, એટલી સંપત્તિ શંકર ભગવાને આટલી મજૂરી કર્યા પછી આપી, એટલી સંપત્તિ ભગવાન રામે આમ આપી દીધી, લઈ જા. અમે શું આપું છું, આ તો કઈ મોટી વસ્તુ, ચાલ આપી દઉં એમ કરીને આપી દીધી. બોલો, વગર તપસ્યા, માથા કાપવા પડ્યા નહીં, કમળ પૂજા કરવી પડી નહીં, તપસ્યા કરવી પડી, એમ ને એમ આલી દીધી. લે, જો સંપત્તિ શિવ રાવણ દિન દિયે દશમાથ, સોઈ સંપત્તિ વિભીષણ સકુચી દિન રઘુનાથ. સંકોચ થી આપી. મેં તને શું આલ્યું? સંકોચ થયો, આટલું જ લાય મારો ભક્ત, આટલું લાય, હું આખો આપી દઉં એને, મારા અનંત કોટી બ્રહ્માંડની સંપત્તિઓને આપી દઉં. આ તો એને કઈ ના લંકન રાજી ઉડુક મેં આલ્યું, અમે શું મોટું મેં આલ્યું? સંકોચ થી આલી. પરમાત્માને આપતા સંકોચ થયો કે હું કેટલો બધો કંજૂસ, કે હા મારા ભક્તને હું આટલું જ આલીને મૂક્યું. પોતાને હૃદયને દુઃખ થયું. બોલો, જો સંપત્તિ શિવ રાવણ દિન દિયે દશમાથ, સોઈ સંપત્તિ વિભીષણ સકુચી દિન રઘુનાથ. વિભીષણ કે મહારાજ આટલું બધું તમે મને બહુ આપી દીધું. કે શું આપ્યું મેં તને? અરે તારા માટે તું જન્મ્યો છું વિભીષણ, તારા માટે જ મેં જન્મ લીધો, રાવણ માટે નહીં. રાવણને મારવા નહીં, તને મળવા. રાવણને મારવા સારું ધંધા છે મારા, મારે તો ભક્તોને મળવાનો મારો. તુમ સારીખે સંત પ્રિય મોરે, તમારા જેવા સંતો મને બહુ વાલા છે. તુમ સારીખે સંત પ્રિય મોરે, ધરે ઉદેહ નહીં આન નિહોરે. એને માટે જ મેં દેહ ધારણ કર્યો છું. હું નિર્ગુણ નિરાકાર હોવા છતાં સગુણ સાકાર શું કરવા બન્યો? તમારા માટે, તમને મળવા માટે. નિર્ગુણ નિરાકાર કેવી રીતે તમે મને મળો? હું તમને કેવી રીતે મળું? હું તો નિરાકાર છું, મને તમે કેવી રીતે કપાળમાં ચાંદલો કરો? હું તો નિરાકાર છું, મને કેવી રીતે તમે માળા પહેરાવો? હું તો નિરાકાર છું, તમે કેવા મારા ચરણમાં કેવી રીતે પડો? મારા ચરણ નથી, મારા અંગ નથી, મારા શરીર નથી, ઇન્દ્રિયો નથી. નિરાકાર ને શું હોય? એટલે તમને મારી ભક્તિ મળે, તમે મારી પૂજા કરી શકો, તમે મને હાર પહેરાવી શકો, તમે મારા ચરણમાં પડી શકો, માટે તો હું સાકાર બન્યો તમારે માટે જ. તુમ સારીખે સંત પ્રિય મોરે, ધરે ઉદેહ નહીં આન નિહોરે. બીજું કોઈ કારણ નથી મારે. કેટલા સ્પષ્ટ શબ્દોમાં ભગવાને ચોખવટ કરી. મારા જન્મનો હેતુ કયો? મારા જન્મનો હેતુ આ, મારા ભક્તોને માટે હું જન્મ લઉં છું, બીજા કોઈ માટે નહીં. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ અને વ્યાપ્તિમ ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મના. હું મારા ભક્તોને માટે, મારા ભક્તોના વચન સત્ય કરવા માટે તું નીકળ્યો છું. તો આ કામ તો મારું છે. અને તારી ઈચ્છા નથી લંકાની, એટલે શું થઈ ગયું? તારી ઈચ્છા હતી, પણ હું હાલવા બેઠો છું. આપનાર આગળ લેનાનું ગજુ શક ના પાડી શકે. શું કરીએ? એમને મેં તો આપતા હતા પણ એ લેતા નહોતા. અરે ના, શું લે? જેને આપવાની દાનત છે એ તો ગમે તે રીતે આપે. ઘણા માણસોને આવી દલીલ હોય છે, ભાઈ મારે તો, મેં તમને કહ્યું તું કે આ લઈ જાઓ, પણ એમણે કહ્યું ના હું તો નથી કઈ જોઈતું, મારે કઈ જોઈતું નથી. એટલે પછી કેવી ચાલીએ? એને ના પાડી. અરે હાલનાર આગળ, હાલનારનો હાથ ઉપર છે, લેનારનો હાથ નીચે છે. હાલનાર જો જોરદાર હોય તો લેનારની તાકાત નથી ના પાડી શકે. એટલે એમણે કહ્યું જદ્યપી સખા તવ ઈચ્છા નહીં. ભલે તારી ઈચ્છા નથી પણ મારી ઈચ્છા છે ને. તારી લેવાની ઈચ્છા નથી પણ મારી આલવાની ઈચ્છા છે, મારે આલવું જ છે. તો જદ્યપી સખા તવ ઈચ્છા નહીં, પણ મમ દર્શ અમોઘ જગમાહી. મારું દર્શન અમોઘ છે. અમોઘ એટલે વ્યર્થ ના થાય, કદાપી વ્યર્થ નહીં, અવ્યર્થ. અમોઘ, મારું દર્શન અમોઘ. મમ દર્શન ફલ પરમ અનુપા. મારા દર્શન નું ફળ કેટલું? મારા દર્શન થી શું મળે? બંગલા મળે, પૈસા મળે, દીકરા મળે, એ તો બધું મળે. રાજ મળે, એ મળે, પણ એથી વિશેષ મળે, એથી તો ઘણું વિશેષ મળે. કેટલુંક જે મળ્યા પછી કઈ મેળવવાનું બાકી ના રહે એટલું બધું મળે. તો કે શું મળે? મમ દર્શન ફલ પરમાનુપા. જીવ પાવમ નિજ સહજ સ્વરૂપ. જીવાત્માનું પોતાનું અસલ સ્વરૂપ એ સાહજિક રીતે એને મળી જાય. આથી વધારે શું મેળવવાનું રહ્યું? જ્યાં પોતાના સ્વરૂપનો ઓળખી ગયો પછી એથી વધારે શું જોઈએ? પછી એને બંગલા પૈસા તો તુચ્છ લાગે.
તો મારા દર્શનનું ફળ તો એટલું બધું છે કે જીવાત્મા પોતાના અસલ સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે, એને અસલ સ્વરૂપ પણ બતાવી શકે એટલી મારા દર્શનની તાકાત છે, એટલું મારા દર્શનનું ફળ છે, અમોઘ ફળ છે. મમ દર્શન ફલ પરમાનુપા જીવ પાવન સહજ સ્વરૂપા. બહુ રાજી થયા ભગવાન. વિભીષણ પણ રાજી થયા. પછી તો તમે બધી વાર્તા જાણો છો, વાર્તામાં બહુ લાંબુ નહીં ચલાવવું હવે, કારણ કે બધો ટાઈમ થઈ ગયો છે. પણ ભગવાને એક મોટું કામ કર્યું, ત્યાં આગળ ભગવાન શંકરની સ્થાપના કરી. રામેશ્વર મહાન કામ કર્યું, મહાન કામ કર્યું. લિંગ થાપી વિધિવત કરી પૂજા, વિધિપૂર્વક ભગવાન શંકરનું લિંગનું સ્થાપન કર્યું અને એની વિધિવત પૂજા કરી. ગઈકાલે પરમદારી ભાઈએ પ્રશ્ન પૂછ્યો, ભગવાન શંકરના લિંગની કેમ ઉપાસના કરે છે? લિંગની એને માટે લિંગ શબ્દને એટલો પોલ્યુટ કરી નાખ્યો, એવા વિચિત્ર અર્થ કરવા માંડ્યા. આ બધા વિદ્વાનો અને પંડિતોનું આ ગરબડ કરે છે. લિંગનો અર્થ કંઈક કંઈક જુદા જુદા કર્યા, એવું નથી. લિંગનો અર્થ જ્યોતિર્લિંગ છે, જ્યોતિ છે. તમે દીવો કર્યો, દીવો પ્રગટાતા જ્યોતિનો પણ એવો જ ઘાટ હોય છે કે નથી હોતો? આ જ્યોતિર્લિંગ છે, જ્યોતિ છે, પ્રકાશ, તેજ. ભગવાન શંકર એટલે નર્યો પ્રકાશ. ભગવાન શંકરનો સ્વરૂપ પ્રકાશમય છે, પ્રકાશમય છે. એ લિંગ એટલે જ્યોતિર્લિંગ છે. એને શરીરના અંગ સાથે કોઈ લેવા દેવા નથી. જ્યોતિર્લિંગ છે, જ્યોતિ છે, સ્વરૂપ છે, તેજ છે, તેજ, નર્યું તેજ. ભગવાન શંકર એટલે તેજ, ભગવાન શંકર એટલે જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ તેજ, એનો તેજ પુંજ એ ભગવાન શંકરનું લિંગ છે. તેજની પૂજા થાય છે. એ નિરાકાર સ્વરૂપ ગણો, એને સાકારની અંદર લીધું. પરમાત્મા ભગવાન શંકરનું પણ નિરાકાર સ્વરૂપ છે, નિરાકાર પણ સગુણ. બ્રહ્મા પણ નિરાકાર પણ સગુણ, અને વિષ્ણુ એ પણ નિરાકાર પણ સગુણ. જ્યારે રામકૃષ્ણ એ સાકાર સગુણ, પેલા નિરાકાર સગુણ, આ સાકાર સગુણ. નિરાકાર છે, બ્રહ્માનું સ્વરૂપ નિરાકાર છે, સગુણ છે. ગુણ કારણ કે માયાના રજોગુણનો સ્વીકાર કરીને જગતની ઉત્પત્તિ કરે એટલે સગુણ તો બન્યા છે, ગુણ તો લીધો છે. વિષ્ણુ માયાના સત્વગુણનો સ્વીકાર કરીને જગતની સ્થિતિ કરે એટલે સગુણ તો બન્યા પણ નિરાકાર. ભગવાન શંકર એ માયાના તમોગુણનો સ્વીકાર કરીને જગતનો લય કરે, સગુણ ખરા પણ નિરાકાર, નિરાકાર છે. એ તો આપણે આકાર જે પ્રસ્થાપિત કર્યા છે બ્રહ્માના, દાખલા તરીકે કે બ્રહ્માને 4 મોઢા બનાવી દીધા, સાકાર મૂર્તિ બનાવી, એ તો કલ્પના છે, માત્ર કલ્પના. કોઈ માણસ એવો દેખો 4 મોઢા હોય, આમ એવો કોઈ માણસ હોય? સિમ્બોલિક છે. કારણ કે બ્રહ્મા એટલે કે 4 વેદો એક સામટા બોલી શકે માટે 4 મુખ બનાયા. કારણ કે 4 વેદો એક સામટા બોલી શકે માટે 4 મુખ. 4 મુખ એ સિમ્બોલિક છે, નહીં કે 4 મોઢા હોય. રાવણને 10 માથા એટલે કે 10 માથા નહીં, માથું તો એક જ હતું બેને, પણ 10 માથા જેટલી તાકાત, જેને 10 હોર્સ પાવર કહીએ છીએ ને આપણે, એટલે ઘોડા હોય છે હોર્સ પાવરમાં. આ પેલા મશીન આવે છે કે ભાઈ 10 હોર્સ પાવરનું એન્જિન આપો, તો એની અંદર ઘોડા જોડેલા હોય છે, પણ 10 ઘોડાના જેટલા બળવાળો, એમ 10 માથાના જેટલી તાકાત વાળો, એવા સિમ્બોલિક છે. બ્રહ્માને 4 મોઢા એટલે 4 મોઢા એટલે કે 4 મોઢા હોતા હશે. એ તો કલ્પના આપણા શાસ્ત્રોએ જે કરી છે, કે ફોટો નહીં પાડેલો, તે કેમેરા નહોતો તે દાડે, પણ શાસ્ત્રોમાં એવું વર્ણન આવ્યું કે એક સામટા 4 વેદો સામટા બોલી શકે માટે, એક સાથે બોલી શકે માટે 4 મુખ. ભગવાન વિષ્ણુને 4 હાથ, 4 હાથ વાળો કોઈ માણસ જોયો છે? સિમ્બોલિક છે. 4 હાથ એટલે 4 હાથ એના એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રદાન કરી શકે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પ્રદાન કરી શકે એટલી જેની તાકાત માટે 4 હાથ. એ અર્થની અંદર બતાવ્યું 4 હાથ. એ રીતે ભગવાન શંકરને 3 નેત્ર કે 3 નેત્ર હોતા છે, પણ 3 આખી ટ્રિનિટી એનામાં છે. આખી ટ્રિનિટી જેને કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, 3 લોક, પછી 3 દશાઓ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બધી ટ્રિનિટી જેની અંદર એક સામટી છે. એ સિમ્બોલિક બધું જ બનાવ્યું છે. પણ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એ તો સગુણ અને પાછા સાકાર. પેલા સગુણ પણ નિરાકાર, આ સગુણ અને સાકાર. ભગવાન રામ સગુણ ખરા, એમની અંદર ગુણ ખરા, માયાના ગુણ ખરા, શુદ્ધ બ્રહ્મ નિર્ગુણ. પણ આ તો માયાના ગુણો સ્વીકાર કરીને આવ્યા છે ભગવાન રામ. એટલે ભગવાન રામમાં સત્વગુણ પણ ખરો, રજોગુણ પણ ખરો, તમોગુણ પણ ખરો. ભગવાન રામમાં તમોગુણ ખરો. બાપરે, એ ક્રોધ કર્યો તો રાવણને મારતી વખતે તે તો આખું બ્રહ્માંડ ડોલી ગયું હતું, એટલો ક્રોધ પણ ખરો. પણ એનો ક્રોધ જગતના કલ્યાણ માટે. એટલે તમોગુણ પણ વિશુદ્ધ તમોગુણ,
ભગવાન રામનો રજોગુણ એ ખરો. રજોગુણ ના હોય તો બ્લાઉઝ પીસ સારું દોડે પેલા હરણિયાની પાછળ એક બ્લાઉઝ પીસ માટે. રજોગુણ ખરો, પણ એનો રજોગુણ પણ જગતના કલ્યાણ માટે. એ તમોગુણ કરે, ક્રોધ કરે તો પણ રાવણનું કલ્યાણ થાય. એ રજોગુણ થી એ બ્લાઉઝ પીસ લેવા દોડે રાણીના પાછળ તો એનું કલ્યાણ થાય. કારણ કે વિશુદ્ધ રજોગુણ, વિશુદ્ધ તમોગુણ, અને એનો સત્વગુણ તો વિશુદ્ધ જ. એ વિશુદ્ધ કર્મ કરે તો પણ એનું સત્વગુણ પણ વિશુદ્ધ. રામમાં કૃષ્ણનો રજોગુણ, તમોગુણ, સત્વગુણ ત્રણેય વિશુદ્ધ. જયારે આપણામાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ મલિન. મલિન સત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણ. અને મલિન સત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણ એનું નામ અવિદ્યા, એનું નામ અજ્ઞાન. મારામાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ છે, પણ મારો સત્વગુણ, રજોગુણ, તમોગુણ મલિન છે. મારો તમોગુણ મલિન. મારા કેમ તમે મારી ઉપર